દેશની આઝાદીના પર્વને તમામ લોકોને શુભેચ્છાઓ। ગાંધી સરદારની ભૂમિ રહી છે, લોકોનો સવાલ ઉઠ્યા છે, અનેક લોકો માટે સંઘર્ષ કર્યો છે। આ સંઘર્ષ બાદ આઝાદી મળી તેમના આઝાદીના ક્રાંતિવીરોને યાદ કરીએ છીએ। આજે 15મી ઓગસ્ટને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે હાલની સરકારે લોકોને મળેલા બંધારણના હક્કો પર તરાપ મારી છે। ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ અધિકારીઓમાંથી લોકોને આઝાદી અપાવવાની છે। લોકોના પ્રશ્નો અને લોકો માટે નવી આઝાદીની લડાઈ કોંગ્રેસ લડશે। સરકાર દ્વારા કાયદા કાનૂન બનાવીને લોકશાહી પૂરી થઈ જાય તેવા કામો સરકાર કરે છે, તેની સામે લડીશું। આવનારા દિવસોમાં સર્વ સમાજ, સર્વ લોકોની સાથે રહીશું અને લડીશું। કેન્દ્ર સરકાર જાહેરાતો, વાયદાઓ અને વચનો ઘણા આપ્યા, પણ કેટલા પૂરા થયા આપણને ખબર નથી। પ્રધાનમંત્રી ઘણી જાહેરાતો કરે છે, પણ સામે મોંઘવારી અને લોકોનું શોષણ થઈ રહ્યું છે। સરકારે મેદસ્વીતા માટે શપથ લેવાની જગ્યાએ ગુજરાત માટે કુપોષણ કલંક છે, તેની સામે કામ થવું જોઈએ। રજની પટેલને ખાલી એટલું કહેવાનું છે કે ચૂંટણી પંચ સ્વાયત્ત છે, ચૂંટણી પંચ પારદર્શક કામ કરવું જોઈએ। રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે સવાલો કર્યા છે, તો ભાજપના લોકોને શું કામ ચિંતા થાય છે? પહેલાં તો મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, તે સાંભળી લો। આજે દેશની આઝાદીનો પર્વ સ્વાતંત્રતા દિવસની આખા દેશના વાસીઓને, ગુજરાતના વાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આ ગાંધી સરદારની ગુજરાતની ભૂમિ આ એવી ભૂમિ રહી છે કે એણે હંમેશા ગુલામી, જોર જુલમ, અત્યાચાર, લોકોના અધિકારો છીનવવાની ક્યાંય પણ વાત થઈ હોય તેની સામે અવાજ ઉઠાવ્યો છે। લાંબા સમય સુધી સંઘર્ષ પણ કર્યો છે। આ ધરતીના સપૂતો મહાત્મા ગાંધીજી, સરદાર સાહેબના નેતૃત્વમાં આખા દેશના લોકોએ આઝાદીની લડાઈ લડ્યા અને દેશને મહામૂલી આઝાદી અપાવી છે। ત્યારે આજે સ્વાતંત્ર્ય દિને એ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, દેશભક્તો, શહીદો, વીરોને આજે યાદ કરીએ છીએ, એમના બલિદાનોને બિરદાવીએ છીએ। અને જે હેતુ માટે આઝાદી મળી હતી, જે હેતુ સાથે દેશનું બંધારણ બન્યું હતું કે કોઈ પણ જાતિ, ભાષા, ધર્મ, પ્રાંતના ભેદભાવ વગર આ દેશના તમામ વાસીઓ એક સમાન છે, તમામને સમાનતા સાથે અધિકારો મળ્યા છે, તમામ પ્રકારની આઝાદી મળી છે। અને એ આઝાદી આજે જે રીતે દિવસે દિવસે શાસકો દ્વારા નીતિ, નિયત અને કાયદાઓથી છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એની સામે લડવા માટે આજે કોંગ્રેસના સૌ કાર્યકરો સંકલ્પબદ્ધ બન્યા છે। ગુજરાતમાં આપણે કુપોષણથી નવી પેઢીને આઝાદી અપાવવાની છે। ગુજરાતના યુવાનો જો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, એ બેરોજગારીમાંથી આઝાદી અપાવવાની છે। ગુજરાતીઓને ભ્રષ્ટાચારમાંથી આઝાદી અપાવવાની છે। જે અધિકારી રાજ ચાલે છે એમાંથી આઝાદી અપાવવાની છે। જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો છે એમાંથી લોકોને આઝાદી અપાવવાની છે। ત્યારે આજે સૌ કોંગ્રેસના કાર્યકરો, વીર શહીદો, સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી અમે પ્રેરણા લઈએ છીએ। આ ભૂમિ પરથી જે રીતે અંગ્રેજો સામે અવાજ ઉઠ્યો હતો, અંગ્રેજો સામે સ્વતંત્રતાની લડાઈનું નેતૃત્વ થયું હતું, એ જ રીતે આજના સમયના પરિપ્રેક્ષમાં ગુજરાતીઓ માટે જે પણ અડચણો છે, જે પણ પ્રશ્નો છે, એની સામે પણ આવનારા સમયમાં લોકોની વચ્ચે જઈને એક અવાજ બુલંદ કરીશું। એક નવી આઝાદીની લડાઈ આજના પરિપ્રેક્ષમાં લડવા માટેનો આજે સૌએ સંકલ્પ કર્યો છે। સાથે સાથે આખા દેશના લોકોને જે ચિંતા છે કે આ સરકારો દ્વારા લોકોના સંવિધાનિક અધિકારો તો છીનવવામાં આવે છે, કાયદા કાનૂન એવા બનાવીને લોકોની આઝાદી છીનવવાનો પ્રયત્ન થાય છે, પણ સાથે સાથે દેશની લોકશાહી ખતમ થઈ જાય એ રીતે સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરીને જે રીતે વોટ ચોરી થઈ રહી છે, એ વોટ ચોરોમાંથી પણ આ દેશને, ગુજરાતને આઝાદી અપાવવાનો સંકલ્પ પણ આજે કરીએ છીએ। આવનારા દિવસોમાં ગુજરાતના લોકોના હક અધિકારની લડાઈ લડીશું। બધા જ લોકોને એનો સમાનતા સાથે આગળ વધવાનો અધિકાર મળે અને કોંગ્રેસમાં એની વિચારધારાએ હંમેશા કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતના ભેદભાવ વગર બધાને સમાવેશી વિકાસ થાય એ રીતની વિચારધારાએ રહી છે। આવનારા દિવસોમાં પણ ગુજરાત કોંગ્રેસ સર્વ સમાજને, સર્વ ધર્મ, સર્વ વિસ્તાર, સર્વ વર્ગના લોકોના માટે કામ કરશે।
સર્વને અમે આવકારીશું, સૌને સાથે લઈને આગળ વધીશું. ફરીથી આ સ્વાતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ કેમ જવાબ આપે છે. આગામી દિવસોમાં ગુજરાતની મતદાર યાદીની ચકાસણી થશે. ગુજરાતમાં પણ વોટ ચોરીની ચકાસણી થશે અને હવે વોટ ચોરી ન થાય તે માટે લોકોને જાગૃત પણ કરવામાં આવશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને લાઇક કરી લો, શેર કરી લો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.